નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। ગૃહમંત્રી અમિત શાહ જે 2 દિવસ પહેલા ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે એમણે મીડિયા સમક્ષ એવું ઇન્ટરવ્યૂ આપ્યું હતું કે ક્ષત્રિય સમાજની અંદર હવે કોઈ પણ જાતનો રોષ નથી। એમણે રૂપાલા સાહેબને માફ કરી દીધા છે અને રૂપાલા સાહેબે પણ 2 થી 3 વખત માફી માંગી છે। હવે કોઈ પણ જાતનો રોષ ક્ષત્રિયોની અંદર જોવા મળતો નથી। ત્યારે આજે ફરી એક વખત ક્ષત્રિયોએ જે રીતે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો છે એમના ઉપર આપણે એક નજર નાખવી છે, પણ એમની પહેલા હું તમને એક મહત્વના સમાચાર બતાવી દઉં કે પરસોત્તમ રૂપાલાને ખુલ્લેઆમ ચેતવણી આપી છે, ખુલ્લેઆમ ધમકી પણ કહી શકાય। હા, ખુલ્લેઆમ ધમકી આપી છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાને અમારા એક અવાજથી અમારી પાસે એવા ઘણા બધા માણસો છે કે પરસોત્તમ રૂપાલાને ગાયબ કરી દેશે। પરસોત્તમ રૂપાલાએ ચૂંટણીનું ફોર્મ તો ભરી દીધું, પરંતુ પરસોત્તમ રૂપાલાને હવે ડરતા ડરતા જીવવું પડશે। પરસોત્તમ રૂપાલાને અમે ગમે ત્યારે ઉપાડી લેશું, આવા શબ્દો કહેનાર કોણ છે? તો આવો આપણે એ મહિલાએ જે વાત કરી છે એને જરાક સાંભળી લઈએ। તમને બધાને શું લાગે છે કે રૂપાલાને અમે અરે અમારી પાસે તો ઘણા બધા એવા બી છે કે ખાલી બેને એક ઇશારો કરો ઉડાડી દઈએ રૂપાલાને। તો અગર હું તમારા માધ્યમથી કહું છું, અગર રૂપાલાને હવે જીવતું રહેવું છે તો પછી રૂપાલા વિચારે કે મારે ટિકિટ પાછી ખેંચવી છે કે મારે આમાંથી હટવું છે। હું તો કહું છું રાજકારણમાંથી હટવું છે કે નથી હટવું। બાકી રૂપાલા જો આવી ગયો તો વધારે ટાઈમ જીવતો નથી રહેવાનો હવે। તો હું પૂછવા માંગુ છું ગૃહમંત્રી અમિત શાહને કે તમે તો ખૂબ મોટા મોટા ઉપાડે ફાંકા ફોજદારી કરો છો કે પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજે માફ કરી દીધો છે। આ જનતા સામે તમે આવું ખોટું બોલીને જનતાને બેવકૂફ બનાવવાની કોશિશ કરી રહ્યા હોય એવું કંઈક ને કંઈક લાગે છે। ત્યારે જે રીતે ઈડરની અંદર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, જેમાં પોલીસ અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે જબરજસ્ત ઘર્ષણ જોવા મળ્યું છે દોસ્તો। આવો આપણે એ સમગ્ર વિડીયોની ઉપર એક નજર નાખીએ, ત્યાર પછી આપણે થોડી ચર્ચા કરીએ। અમિત શાહને આપણે અમુક સવાલો પણ પૂછવા છે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। સૌપ્રથમ તો તમે આ ઘટના જુઓ કે ક્ષત્રિય સમાજના લોકો અને પોલીસ વચ્ચે કેવું ઘર્ષણ થયું છે, અને એ પણ પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને। रोड बंद करो भाई। बोला जो સુધી ટ્રાફિક ની આ જો સુધી નહીં ઉઠાઈ હતી સાહેબ માફ કરો। તમારો માણસ કેમ સાહેબ બી નથી ઉઠાઈ લીધો? કે રીતના ઉઠાઈ લીધો? નહીં નહીં માફ કરવાની સાહેબ એરી સાહેબ તમે અમારા આગેવાનને ભી નથી કરો સાહેબ શું સાહેબ કીધું? नहीं તમે ઉઠાઈ કેમ લીધો એની કેતી? અમે વિરોધ કરવા આવીએ તો અહીંયાથી ઉપાડો તમે તમારી ફરજ એ રીતના નહીં ચાલે। તમે અમારા માણસ કોઈ પણ સંજોગો સાહેબ કોઈ આડા નહીં ચાલે। मीडिया मीडिया गाड़ो काटे चलो गाड़ो काटे जा कई रीतना गाड़ी
મારો ઘેરથી મારાથી કેમ ઉપાડો? ના માણસ ઘેરથી કેમ ઉપાડો? નહીં જાઉં છું નહીં જાઉં. અરે પોલીસ સ્ટેશન ચલો. હા ચલો પોલીસ સ્ટેશન ચાલો. તો કયા મોઢે અમિત શાહ એવું કહે છે કે ક્ષત્રિય સમાજની અંદર હવે રોષ નથી? એણે પરસોત્તમ રૂપાલાને માફ કરી દીધા છે અને પરસોત્તમ રૂપાલાએ 2-3 વખત માફી પણ માંગી લીધી છે. પણ કંઈક ને કંઈક એવું લાગે છે કે ક્ષત્રિય સમાજની અંદર હજુ રોષ છે, પણ રોષ પણ એનો વ્યાજબી છે. કોઈની બહેન બેટીઓ ઉપર તમે ગમે એવી ટિપ્પણી કરી નાખો તો સ્વાભાવિક છે કે એ રોષ કોઈ ક્ષમવાનું નામ ન લઈ શકે. પરસોત્તમ રૂપાલાએ જે રીતે ઉમેદવારીનું ફોર્મ ભરી દીધું છે અને એ ઉમેદવારીના ફોર્મને લઈને ઘણી બધી વખત ચેતવણીઓ આપી છે ક્ષત્રિય સમાજે કે સૌપ્રથમ તો પરસોત્તમ રૂપાલા જો ફોર્મ ભરશે તો જોવા જેવી થશે. ત્યાર પછી 19 તારીખ સુધીનો સમય આપ્યો કે પરસોત્તમ રૂપાલા પોતાનું ફોર્મ પાછું ખેંચી લે, નહીતર અમારો પાર્ટ 2 શરૂ થશે. ત્યાર પછી હવે પીટી જાડેજાએ 22 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે કે 22 તારીખ સુધીમાં પરસોત્તમ રૂપાલાને જે નિર્ણય લેવો હોય એ લઈ લે. એટલે હું પૂછવા માંગુ છું અમિત શાહને કે તમે એવું કેટલા કોન્ફિડન્સથી બોલી શકો કે ભાઈ પરસોત્તમ રૂપાલાને હવે ક્ષત્રિય સમાજથી કોઈ જાતની તકલીફ નથી અને ક્ષત્રિય સમાજે પણ પરસોત્તમ રૂપાલાને માફ કરી દીધા છે. આવનારા દિવસોમાં શું થશે એ જોવાનું રહ્યું, પરંતુ જે રીતે પરસોત્તમ રૂપાલાને ધમકી મળી છે એના ઉપરથી એવું લાગી શકે કે પરસોત્તમ રૂપાલાને પણ હવે રસ્તા ઉપર નીકળતા બચીને રહેવું પડશે. વધુમાં વધુ વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી પહોંચે.